Welcome to my YouTube channel, Perfect Tuition Classes. Don't forget to subscribe. વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પાઠ 2. પહેલો પ્રશ્ન, ડૉક્ટર અરજીમાં શી માંગણી કરી હતી? બીજો પ્રશ્ન, ભીખા શેઠને એક સાધુએ શું કહ્યું હતું? ત્રીજો પ્રશ્ન, ભીખા શેઠે 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને શી શરત કરી? નીચેના પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પાઠ 2. ડૉક્ટરે અરજીમાં શી માંગણી કરી હતી? જવાબ, ડૉક્ટરે અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય એવી માંગણી કરી હતી. બીજો પ્રશ્ન, ભીખા શેઠને એક સાધુએ શું કહ્યું હતું? જવાબ, ભીખા શેઠને એક સાધુએ કહ્યું હતું, તું જો જમણા હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એમ આપજે. ત્રીજો પ્રશ્ન, ભીખા શેઠે 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને શી શરત કરી? જવાબ, ભીખા શેઠે 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને કોઈને આ મદદની જાણ ન કરવા અંગેની શરત કરી. પાઠ 3. પહેલો પ્રશ્ન, બોળી ગાય દેખાવે કેવી હતી? બીજો પ્રશ્ન, બોળી ગાય સાથી મરી ગઈ. પાઠ 3. પહેલો પ્રશ્ન, બોળી ગાય દેખાવે કેવી હતી? જવાબ, બોળી ગાય ઘણી ઊંચી ઓલાદની, કદમાં નાની અને દેખાવે સુંદર હતી. પ્રશ્ન 2, બોળી ગાય સાથી મરી ગઈ. જવાબ, બોળી ગાયને જાનવર કરડ્યું જેથી તેનું આખું શરીર ફૂલી ગયું અને આખરે તે મરી ગઈ. પાઠ 5. પહેલો પ્રશ્ન, સોનલ તેના ભાભીને કેમ ટીકીને જોતી હતી? બીજો પ્રશ્ન, સાપ કાચડી પૂરેપૂરી ન ઉતારી શકે તો શું થાય? ત્રીજો પ્રશ્ન, નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે? પાઠ 5. પહેલો પ્રશ્ન, સોનલ તેના ભાભીને કેમ ટીકીને જોતી હતી? જવાબ, સોનલના ભાભી પાણિયારા પર નાગનું ચિત્ર ઓળખી રહ્યા હતા, તેથી સોનલ તેમને ટીકીને જોતી હતી. બીજો પ્રશ્ન, સાપ કાચડી પૂરેપૂરી ન ઉતરી શકે તો શું થાય? જવાબ, સાપ કાચડી પૂરેપૂરી ન ઉતરી શકે તો તે માંદો પડી જાય. ત્રીજો પ્રશ્ન, નાળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે? જવાબ, નાળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. પાઠ 6. પહેલો પ્રશ્ન, મા દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા? બીજો પ્રશ્ન, દરિયો પોતાના પ્રચંડ અવાજથી શું દાબી દેવા વધારે ભયંકર બનતો ગયો? ત્રીજો પ્રશ્ન, લેખક છોકરાને 1 વર્ષ પછી મળ્યા ત્યારે તે શું કરી રહ્યો હતો? પાઠ 6. પહેલો પ્રશ્ન, મા દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા? જવાબ, મા દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકીટશે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યા હતા. બીજો પ્રશ્ન, દરિયો પોતાના પ્રચંડ અવાજથી શું દાબી દેવા વધારે ભયંકર બનતો ગયો? જવાબ, મા દીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આફંદ પોતાના અવાજથી દાબી દેવા દરિયો વધારે ભયંકર બનતો ગયો. ત્રીજો પ્રશ્ન, લેખક છોકરાને 1 વર્ષ પછી મળ્યા ત્યારે તે શું કરી રહ્યો હતો? જવાબ, લેખક છોકરાને 1 વર્ષ પછી મળ્યા ત્યારે તે પોતાનું હોડકું તૈયાર કરીને દરિયામાં જવાની તૈયારી કરી રહ્યો હતો. પાઠ 8. પહેલો પ્રશ્ન,
આપણે રોજિંદા ભોજનમાં શું ખાવું જોઈએ? પ્રશ્ન 2, મોબાઈલનો કેવો ઉપયોગ અસરકારક બની શકે છે? પાઠ 8. પહેલો પ્રશ્ન, આપણે રોજિંદા ભોજનમાં શું ખાવું જોઈએ? જવાબ, આપણે રોજિંદા ભોજનમાં લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. બીજો પ્રશ્ન, મોબાઈલનો કેવો ઉપયોગ અસરકારક બની શકે છે? જવાબ, મોબાઈલનો જરૂર પૂરતો અને વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ઘણો અસરકારક બની શકે છે. પાઠ 9. મહર્ષિ એલે દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં જતા પહેલાં આનંદને શું કહ્યું? બીજો પ્રશ્ન, યવન સામંત અને એના સરદારો કેમ હાથમાં કોળીઓ રાખી બેસી રહ્યા? ત્રીજો પ્રશ્ન, શક સરદારોને ત્યાં વરસાદ વરસવાનું કારણ શું હતું? પાઠ 9. પહેલો પ્રશ્ન, મહર્ષિ એલે દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં જતા પહેલાં આનંદને શું કહ્યું? જવાબ, મહર્ષિ એલે દેવ મંદિરના ભૂગર્ભમાં જતા પહેલાં આનંદને કહ્યું, થોડી વાર બેસીએ, ભૂગર્ભ ગૃહમાં હવા જવા દે. બીજો પ્રશ્ન, યવન સામંત અને એના સરદારો કેમ હાથમાં કોળીઓ રાખી બેસી રહ્યા? જવાબ, યવન સામંત અને તેના સરદારો તેમના મહાક્ષત્રય મૈનેન્દ્રનું અપમાન ન થઈ જાય તે બીકે હાથમાં કોળીઓ રાખી બેસી રહ્યા. ત્રીજો પ્રશ્ન, શક સરદારોને ત્યાં વરસાદનું વરસવાનું કારણ શું હતું? જવાબ, શક સરદારોને ત્યાં વરસાદ વરસવાનું કારણ અબોલ ગાયોને માટે ખંડ ઉગે એ હતું. પાઠ 10. લોકગીત કોને કહેવાય? પ્રશ્ન 2, દિવાળી બેનનો કયો ગુણ ઉડીને આંખે વળગે? પાઠ 10. લોકગીત કોને કહેવાય? જવાબ, જો ગીતનો રચનાર કોઈ એકાદ વ્યક્તિ ન હોય પણ લોકસમૂહમાં કઠસ્થ પરંપરા રૂપે સચવાઈ ગવાયા હોય તેને લોકગીતો કહે છે. બીજો, દિવાળી બેનનો કયો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો? જવાબ, દિવાળી બેનનો ઘસાઈને ઉજળા રહેવાનો ગુણ હોળીને આંખે વળગે એવું